તો એક મહત્વની અપડેટ તેના પર કરીએ નજર, જે સમાચાર મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલીની અંદર જનસભાને સંબોધશે। બોડેલીમાં અમિત શાહની સભા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે આજરોજ બોડેલીમાં સભાને સંબોધશે। ગૃહમંત્રી અમિત શાહ આજે છોટાઉદેપુર, નવસારી, દમણની અંદર ચૂંટણી પ્રચાર કરશે। 3 અલગ અલગ જગ્યાઓ છે, છોટાઉદેપુર, નવસારી, દમણમાં અમિત શાહ આજરોજ રોડ શો અને જનસભાને સંબોધવાના છે। મહત્વની વાત છે કે આજરોજ રેલીઓનો સુપર સેટરડે છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલીની અંદર જનસભાને સંબોધશે। મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા આવે તેવી પણ અત્યારે હાલ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અમિત શાહ આજરોજ નવસારી, છોટાઉદેપુર અને દમણ આ 3 અલગ અલગ જગ્યા એવી છે કે જ્યાં અમિત શાહનું સંબોધન છે, જનસભાને સંબોધવાના છે, રોડ શો પણ કરવાના છે અને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટે મત બીજેપીને જ આપવામાં આવે તે વાતનો ઉલ્લેખ કરીને મત પણ માંગવામાં આવશે। અલગ અલગ જગ્યાએ આજે સભાઓ, જનસભાને સંબોધિત કરતા નેતાઓ, એ સાથે સાથે કેટલી જગ્યાએ એક તરફ કોંગ્રેસની અલગ અલગ રેલીઓ અને સભાઓનું આયોજન છે, જેમાં પ્રિયંકા ગાંધીની ઉપસ્થિતિ, બીજી તરફ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી જેઓ પણ ગુજરાતમાં છે, 3 અલગ અલગ જગ્યાએ તેઓ પણ સભા અને રોડ શોને સંબોધવાના છે। આમ આજરોજ ચૂંટણી પ્રચાર અને પ્રસારનો અંતિમ દિવસ છે, માટે તમામ રેલીઓ અને જનસભાને સંબોધતા નેતાઓ કે જે પોતાની પૂરી તાકાત ઝોકી દેશે। વધુ માહિતી માટે સહદત્તા રફીક જોડાય છે। રફીક, આજરોજ અમિત શાહ કે જે છોટાઉદેપુરમાં જનસભાને સંબોધવાના છે, વિગતો શું? આપણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગૃહમંત્રી અમિત શાહ આવી જ્યારે જનસભા સંબોધવાના છે, ત્યારે 8 વિધાનસભા બેઠકોમાંથી તમામ કાર્યકરોને લાવવામાં આવી રહ્યા છે। સાથે મહત્વની બાબત એ છે કે તમામ ધારાસભ્યો છે, તમામ જિલ્લા પ્રમુખો છે અને તમામ જે ભાજપના કાર્યકરોને સભા સ્થળ સુધી લાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે। સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેઓને અહીંયા જે ગેટની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। મહિલાઓ અને યુવાનો જંગી સભામાં આવે તે માટે તમામ તૈયારીઓ ભાજપ દ્વારા કરવામાં આવી હતી। હાલ તો જે લોકો છે તેઓ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે। આભાર આપનો માહિતી આપવા માટે। મહત્વની વાત એ છે કે અમિત શાહ છે કે જેઓ આજે છોટાઉદેપુરની સભાને સંબોધવાના છે। અમારા સંવાદદાતા રફીકે જે રીતે વિગતો જણાવી તે પ્રમાણે છોટાઉદેપુર, નવસારી અને દમણની અંદર અમિત શાહનો ચૂંટણી પ્રચાર અને પ્રસાર રહેવાનું છે। બોડેલીની અંદર જ્યારે જનસભાને સંબોધશે ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી પણ શક્યતાઓ છે।